નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું। સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો છે। ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ આપ્યો। સોશિયલ મીડિયામાં પરેશ ધાનાણી વર્સેસ યજ્ઞેશ દવે। ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો। કમલમમાં કકડાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન। જ્યારે ધાનાણીના પ્રહાર સામે ભાજપે વળતો પ્રહાર કર્યો। કોંગ્રેસ ટનાટન નહીં, કોંગ્રેસ ના પાડવામાં ટનાટન। કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન। ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવવાના શરણમાં મૂકી। રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે। અમરેલીથી પ્રતાપ દુધાત પણ ના પાડી ચૂક્યા। જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી દીધી। જ્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા, એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી। પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની પણ ના છે। આ બધા જ એ ટનાટન ના પાડી ચૂક્યા છે। તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે, એવું સ્પષ્ટ છે। કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવવું જોઈએ, કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે છે એક રાજ્યની। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વર્ગસ્થ, એમની સીટ પણ, એમનું હોમટાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે છે। કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે, બીજું કશું છે નહીં।